રજુઆત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં શિક્ષણ સમિતિને લગતા કુલ 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। સભામાં મુખ્ય મુદ્દા તરીકે શાળાઓમાં સ્વચ્છતા માટે આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો। અગાઉ શાળાઓને સ્વચ્છતા માટે 5000 રૂપિયા આપવામાં આવતા હતા, જેને હવે વધારી 15000 રૂપિયા સુધી કરવામાં આવ્યા છે। સાથે સાથે શાળાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એસઓપી પણ બનાવવામાં આવી છે। સભામાં કર્મચારીઓના પ્રમોશન માટે વહેલી તકે રોસ્ટર તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે। આ મુદ્દાને લઈને સભ્યોએ તંત્રને ત્વરિત પગલાં લેવા વિનંતી કરી। આજરોજની સામાન્ય સભામાં બે મોટી લડાઈઓમાં 4 વર્ષના સંઘર્ષને અંતે આપણને જીત મળી છે। પહેલી એ કે જે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટે 4 વર્ષથી આપણી માંગણી હતી। જે ગ્રાન્ટ 1000 રૂપિયાથી લઈને 4000 5000 સુધી હતી, એ ગ્રાન્ટમાં વધારો થઈને 5000 થી લઈને 15000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે સુરતના બાળકોની, શિક્ષકોની, વાલીઓની ખૂબ મોટી જીત છે। અમને અભિનંદન। બીજું, જે છેલ્લા 4 વર્ષથી આપણી માંગણી હતી કે દીકરીઓને શાળા કક્ષાએથી વિનામૂલ્યે સેનેટરી પેડ આપવા જોઈએ, ગઈકાલે આદરણીય માનનીય સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ખૂબ મોટો ચુકાદો આપ્યો છે। તો આ તમામ બાળકીઓને, તમામ વાલીઓને એના માટે પણ અભિનંદન। રજૂઆતના અને વિરોધના મુખ્ય મુદ્દા એ હતા કે સ્પોર્ટ્સના યુનિફોર્મ, એક તરફ ખેલ મહાકુંભની વાત થાય છે, ઓલિમ્પિકની વાત થાય છે, બાળકોને મોકલવાની, કોમનવેલ્થ ગેમ્સ અહીંયા લાવવાની વાત થાય છે, બીજી બાજુ 2000 વર્ષ ચાલુ વર્ષના લગભગ પૂરું થવા માટે આવ્યું, એટલે કે જૂનમાં વર્ષ શરૂ થયું હોય ને અત્યારે જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો, હજુ સુધી બાળકોને સ્પોર્ટ્સના યુનિફોર્મ મળ્યા નથી। આજની લગભગ આ છેલ્લી સામાન્ય સભા હોઈ શકે, આના કારણે દરેક સભ્યોશ્રીઓએ કરેલા કામ, વિપક્ષે કરેલી આલોચના, પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમને જે માહિતી મળી હતી તેના વિશે એ લોકોને પણ અભિનંદન પાઠવ્યા હતા કે જેના દ્વારા અમારું કામ સરળ થવા આવ્યું। અને આજના જે કામની શરૂઆત કરવામાં આવી હતી એમાં અમારું બાલવાડી સમિતિનું કામ હતું, ત્યારબાદ બજેટની પેટા કમિટી હતી, બજેટની સામાન્ય સભા હતી, ખરીદ સમિતિના 3 કામ હતા, એમાં બેગની ખરીદી કરવાનું કામ હતું, સ્પોર્ટ યુનિફોર્મની ખરીદી કરવા